આ ઓલી બીડી પીતા ને એવું દાંત એમ કે 2.5 લાખ ની વાત કહો આ હું ખાઈ ખાઈને જાડ્યો છો ખબર છે કેવાય એમ જ સિનેમેટિક આ દ્વારકા જવા વાળો પબ્લિક આ એટલી લાઈન છે હર હર મહાદેવ ને જય માતાજી સ્વાગત છે તમારું બધાને એક નવા વિડીયોમાં અને આજે રાતના આપણે 12 વાગ્યા છે ને આજે જવાનું છે આપણે એક ટ્રીપમાં જવાનું છે એટલે આજે જવાનું છે અમારે ક્યાં જવાનું છે આ અમારા ગાડીના જે ઇકોના ડ્રાઈવર છે ને એને તમને મળાવું જો આ અમારા ઇકોના ડ્રાઈવર છે ક્યાં આ કોણ છે મારા જીજુ થયા રામ 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 અને આજે શું છે આજે 9 વર્ષ છે આજે 9 વર્ષ છે આપણે તો 9 વર્ષ જ હોય દેવ દિવાળી હું ઓલું શું કહેવાય ન્યૂટન વર્ષ એટલે આજે છે 2 તો વર્ષ એટલે આપણે શું કે રામ રામ મળવાના હોય આજે રામ રામ હતી ને આજે છે 2 વર્ષ એટલે આ અમારા જીજુ છે ને થોડાક થોથરાય છે નવી ફેરી પહેલી ફેરી આવ્યા છે અને આ પાંડુ શું કહીશ તું કઈ નહીં હેપી ન્યુ યર સીતારામ એમ બધા નવા વર્ષના જય શ્રી કૃષ્ણ ને જય શ્રી રામ અને હર હર મહાદેવ અને આ જો ઇકો લઈને જવાનું છે આપણે ક્યાં જવાનું છે અને આ ભાઈ ને ક્યાંનો વિડીયો આવું હું બોલાય આવું નથી મારે તો ક્યાં જવું છે તો ક્યાં જવું છે લાઈટ પડે છે લાઈટ તો પડે જ ને અંધારું હોય તો આ જો એ ભાઈ સડ્ડા પહેરવાનું ઘરે વસ્તુ છે હો તો આમને નીકળી જા પણ કપ્તાન કમ્પ્લીટ જો આજે બધા કોમેડી બધા ભેગા છેલ્લા છે અને આપણે જવાનું ક્યાં છે હજી સસ્પેન્સ એલા બે આ તો બોલી ગયો બોલો એ વર્ષે કઈ જો આ જાડીયો કોણ છો તું હું માણા ક્યાલો પણ કાળિયા બીડનો આમ જોવો એનો આમ જોવો થેલો જોવો તમે આ વેગનર એકલો હાંકીને આવવાનું છે હો. આ ડ્રાઈવર રાખે કે બોલો પપ્પા કી જય બસ હા ઈશે વિડિયો ને ઉતારો આવી ગયો ની ઓકે હાલો ભાગો અરે એમ જ હોય હવે એ આ જો આમ જો હાલો હવે તમને છે ને આગળ બતાવશું આ વિડીયો બહુ મોટો થઈ જાય હા કોણ છે લા એને દેખાતા આલા બધા સડ્ડા પહેરીને ટાટા મારે હા લાગશે વાર પણ આવશે મજા બરોબર આ મજા જ આવી જલી આમ વાત કહો આ હું ખાઈ ખાઈને જાડ્યો છો ખબર છે કેવાય એમ જ આમ તો આ તમને દિવસે બતાડી હું દ્વારકા જાઉં ને આ દ્વારકા જાઉં ને તમને ઓરિજિનલ એનું ઓલું બતાવીશ તો નાવા જઈને ત્યાં તમને બતાવીશું સાફ સફાઈ ચાલુ થઈ ગઈ રાતના કેટલા વાગ્યા રાતના 3 વાગ્યા પૂરું નહોતું બોટલમાં રાતના 3 વાગે સાફ સફાઈ કરે ગાડીઓ સાફ કરે જો આ વેગનાર વાળા ડ્રાઈવર જો આ મેરી વેગનાર અને આ ગાડીઓ સાફ કરવાનો સ્પેશિયલ અમારો કારીગર હા ને હા આંગળ મોટો બતાવી કે તો ઈ શીખે છે કેલેન્ડર માં જે પોર આવતા ઈ ભાઈ ને ગાડી આ ક્યાં પોગ્યા આપણે ક્યાં અત્યારે ધારી કાં અંધારી પોગ્યા બધા એક ભરેલા છે તારી પાસે એ ડ્રાઈવર ક્યાં પોગ્યા આપણે અમરેલી એક કે તમે ક્યાં કે પોગ્યા અમરેલી થી ધારી રોડ ઉપર જાય છે પણ આગળ જઈને અંધારી જાય તારે હું કેવું ભાઈ મારે કાંઈ નહીં કેવું આ બધા છે બધા માહિતી આપે છે એની માહિતી લઈએ છીએ હા ગઈ મોહ પણ અંધારી ગઈ અંધારી જો આમ જો આ મેન ડ્રાઈવર તો હોતા હે આગળ તો આમ ડ્રાઈવર ને બતાવી દો કેટલી ઊંઘ આવતી મેં કીધું રાખે તો સારું અહીં તો દાંતણ ખાવે છે બધા અત્યારે અમે ક્યાં પગ્યા છે કાંઈ નક્કી તો નથી આયલો છે ને આપણે છે ને જુનાગઢનો ડુંગરો બતાય ને વાગ્યા કેટલા અત્યારે ખબર છે કેટલા વાગ્યા ખબર આખી રાતનો ઉજાગરો આપણો હે મારો છે ઉજાગરો 7:25 થઈ છે કાલ અમારે હું 4 વાગ્યાની જાગી હતી હજી સુધી નથી અને તમને છે ને આયલો છે ને
જુનાગઢનો ડુંગરો પોતાનો અને દાંતણ જોવો તો કે આ ઓલી બીડી પીતા ને એવું દાંતણ લાગે, આમ તો લાગે ને એવું. હા જો અહીંયા દેખાતો આચો દેખાય, કેમ કે અત્યારે ઝાકળ છે ને. અને આપણે હાઈવે છે, હાઈવે ઉભો છે અહીંયા હોટલ એક આવી ને પૂરા ફ્રેશ થાય, બરાબર ને? માંડો તો ફ્રેશ થઈ ગયો. અમે ઉતાર નથી તો હું ફ્રેશ હુતા ને ઊંઘ લીલીને થાકી જાય ને ઈકામાં જાય વાહે બધા આમ. થોડાક દ્વારકાથી આગા છે, હમણાં કલાકમાં પહોંચી જાય. હજી 100 કિલોમીટર આગા છે, 100 છે હજી. તો ઇકોમાં શું વાર લાગે? હા એ વાત હજી. હાલો તો હવે પછી આમ તો પવન શક્તિ કઈ મસ્ત લાગે. જાય દ્વારકાનું બોર્ડ આવી ગયું. ફોકસ કર ફોકસ. નક્કી નહોતા આમને પોગી ગયા છે. બોલો નક્કી નહોતું આમને પોગી ગયા દ્વારકા, એમ પછી પૈકા ને પોગી જાય. પહેલી વાર છે ને પહેલી વાર હતી ને કોઈ દી નથી. પછી કાંઈ પછી જાય પછી ખબર પડે. મજા આવે છે હવે. ચાલો. હું તો નાનો હતો ત્યારે એ હવે દાંતણ કરી કરીને પછી તમને મળ્યો. A few inches later. હવે આપણે પીસી કરીને નાસ્તો બાસ્તો કરી લીધો છે. અને આ શું છે? હા હું નથી લાવ્યો પણ હા ભાઈ લાવ્યા છે. ખાવાનું કોને છે? આ મારું પેટ બગાડે. જો નાસ્તો આપણો છે અને આપણો ઈકો થઈ ગયો છે જુનાગઢ જવા માટે. જુનાગઢ ની દ્વારકા. હા તો હું તમને કહેતો જુનાગઢ તો સામું જ છે આયલો, એટલે દ્વારકા જવાનું છે. હે હાલો ગાંઠિયા ખાવાય તા. હા તો એક ખાઈ ગયો. ખાંડનો ઉપયોગ અમારે બહુ કરે, બરા બહુ મસ્ત લાગે. ખાવા તો દ્યો બે. મારા ઉપાડે. એ ડીંગુબેન, એ દીવ એ ડીંગુબેન, હાલે ગાંઠિયો ખવાય તો. ગાંઠિયો ખાવ. જો એને દાંત નહીં તો ગાંઠિયા સાવે. સીતારામ કહી દે બધાયને. બોલો સીતારામ બોલો. સીતારામ એમ કહી દે બધાયને. બોલશે હો. સીતારામ સીતારામ બોલ. એટલે ગાંઠિયો ખાય છે. અમારી વેગનર પાછળ રહી ગઈ છે. બસમાં ચડાવી દીધા છે જો. ગરીબોની અર્ટિગા. ગરીબો કી અર્ટિગા. આપણી પાસે ઈ છે પેલા. સાચી જોતી કે એ કરતા ચડ્ડો બરોબર છે. 2.5 લાખ ની એમટી આવે, 2.5 લાખ ની આવે કે હા શું કે એની કરતા આપણી હોવાળી ચડ્ડી ડિમાન્ડ ની હું ખોટી છે. હા એ વાત છે. હા બસ હવે ખાઈ લઈને પછી તમને મળીએ, મજા આવશે, એન્જોય કરજો. આગળ આગળ મજા જ આવશે. સિનેમેટિક મારે વાળા એમ બેજા મેં દાચ્યું તું સીધા કર્યા પછી બોલો એને હારે છે. મિત્રો સીએનજી પુરાવ્યા ને લાઈન તો જો, આમ તો જો અહીંયા પાછળ ઠેઠ ત્યાં આમ તો જો લાઈનમાં આમ તો જો અહીંયા પંપ છે એટલી છે. હજી આની વાહે હોય કેટલી આખી છે તો કોને ખબર લાઈન ક્યાં કેમ થાય. ડ્રાઈવર સાહેબ મેં કીધું તું પુરાવી જો, મેં કીધું તું વેલા પુરાવી જો કે નાના 2 ખૂટા છે. કેમ નહીં 2 ખૂટા જાવજો આવે છે. આમ તો જો લાઈન તો જો ઠેઠ આ સીએનજી ની લાઈન, આ દ્વારકા જવા વાળો પબ્લિક, આ એટલી લાઈન છે. અને અમારા ઈકા વાળા આમ એટલી બધા દોડા નહીં મેળ. હું પૂછી જઉં સીએનજી એક જ છે કે અહીંયા સીએનજી આ એક જ છે, બીજા તો નહીં હોય ને? આ એક જ છે. પૂરાવું પડશે, પૂરાવી જાય. હાલો લાઈનમાં રહી જાય તો બીજું હું. તો આપણે ભાવનગરથી 12 વાગે નીકળ્યા હતા ને અત્યારે વાગ્યા છે 12 ને અત્યારે પહોંચી જશે આપણે દ્વારકા. અને ગળદી ને આપણે સીએનજી ને અહીંયા આવતા એટલી ગળદી હતી ને કે લાઈન જ એટલી હતી ને સાધન એટલા ગળદી હતી ને કે વાત જ આવજે. આ શું કરે છે? હા જો આ ભાઈ શું છે? બહુ ટ્રાફિક છે, બહુ છે ને અતિશય ટ્રાફિક, ફૂલ ટ્રાફિક. ને જો હવે દ્વારકાના તમને દર્શન કરાવી દઈ ધજાના. અને અત્યારે 1 વાગે બંધ થઈ જાય પણ હવે અમારે જમી બમીને જવાનું. અત્યારે નાવા જવાનું છે કે આપણે? ક્યાં જવાનું નાવા? ખાઈ આવીએ પછી હે પેલા ખાઈ લેવું છે મસ્ત મજાનું.
પછી નાવા જાય. હાલો તો પેલા ખાઈ લઈને પછી નાવા જાય. આખું ખુલતી નથી બોલા, ચશ્મા કાળા પહેર્યા ને તો એટલો તડકો છે. દર્શન કરવા મળ્યા તમને એથી બતાવી દો. ફોટો પાડો ભાઈ. તો અત્યારે આપણે જમી લીધું છે, મસ્ત મજાનું અહીંયા પ્રસાદી હતી, જમી લીધી અને અમે પહોંચી ગયા છીએ મંદિરે. હજી દર્શન કરવાનું બાકી છે ને અત્યારે આપણે આવ્યા છે જૂના ગોમતી ઘાટે. અને અહીંયા અમારા જો અહીંયા બધા નાય છે, અમારા માસી છોકરો નાય છે. જો આમ આ બધા અમારું ગ્રુપનું જ છે. એમ છે મારે નાવું છે પણ પાણી ખારું છે કે મીઠું છે એ નથી ખ્યાલ. આમાં માછલીઓ કેટલી છે આમ જો તમને દેખાતી હોય તો કેટલી માછલીઓ છે. આ બધા નાય છે ને માછલીઓ છે અહીંયા છે. જો આમ તો કેવી રીતના જાય, તારે જવાનું છે કે ના? અને આ શું છે આ તો ને ખ્યાલ, આ બાયપાસ છે એવી રીતના. આમ ઓલા જો આમ જો અહીં પબ્લિક જો આટલું માં કેટલું થઈ ગયું. ગોમતી ઘાટ જો બધા હર હર ગંગે. તો આ સાઈડ તો પબ્લિક કેટલું છે અહીં તમને દેખાતું હોય તો. આ બધા ઊંડું નથી તો અહીંયા બધા નાય અમારા ગ્રુપ ના બધા આવેલા છે ને, બધા પડેલા છે જો નાવા. તારે જવું હે અમે એમાં ફોટા ને એવું પાડતા ને એમાં એમ છે શિકાયત બહુ વધી જાય, પછી નાવા બીજે જવું પડે. અમારે હજી ઘણી જગ્યાએ જવાનું છે એમાં. હા હજી શરૂઆત કરી છે. આપણે હાથ પગ ધોઈ કાઢીએ. વધારે જવાનું છે બહુ મોડા નાવા જવાનું મને મન થાય છે. જોઈ ભાઈ શંખ વગાડે, મસ્ત વગાડે. અને નાવા જવાનું મન થાય છે મને. કેમ થાય? ઓલા જો આમ જો છોકરી નવરા ઠેકડો માર્યો અહીંથી. જો ક્યાં મછલીનો સિનેમેટિક લેવા જો તો ડાયરેક્ટ જો હું ના ગાડીઓ બે ગાડીઓ જોરો અંદર ગડી જો આઈતી જો ના એને નાવાનું નહોતું પણ કોઈ નહીં નહીં આવી છે શરૂ હોય તો આવી અત્યારે દ્વારકાથી નીકળી જશે એમ. કેમ કે 5 વાગે ખુલે ક્યાં દ્વારકા? આપણે 5 વાગે દ્વારકા ખુલે ને એટલે અહીં રક્ષા એક વખત જાય છે બેટ દ્વારકા. અને ત્યાં જે બધા નાવાનું છે, અહીંયા નાવાનું છે, બધા નાઈ નાઈને ભૂખા જ કાઢવાના છે. કેવું લાગ્યું નાઈ છે તમને? ડ્રાઈવર સાહેબ કેમ કે ફોકસ એને આગળ કરવાનો હોય, અહીં કોણ બહુ કરી ગયા. જો આવું છે રસ્તો. અત્યારે ખાડા ખબસડો આવી ગયો છે. તો હવે આપણે ડાયરેક્ટ બેટ દ્વારકા. તું જો ઓળકા કેટલા ઓળકા પીડ્યા છે. હા 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 આ બેટ દ્વારકામાં સ્ટાર્ટિંગમાં એ નાના ઓળકા લઈને જાય છે. આમ એવી રીતના જાય. જો સર્કલ સ્ટાર્ટિંગમાં સર્કલ તો જો તમે આમ મોર પીસથી બનાવેલું છે. આમ તો જો અહીંયા ફોટા પાડવાનો વારો નથી આવતો. અહીંયા સાઈડમાં આ બધા ફોટા પાડવા જ આવે, દર્શન કરવા આવે.
અહીંયા ફોટા પાડવા આવે બધા દર્શન કરવા આવી ને ખબર આમ તો જો જાત્રા જેવું કે આ જો તો ઠેઠ લગ્ન આમ નો આમ જો ગાડીઓ લઈને બહી તે પેલા દર્શન કરી આવતા હોય પછી ફોટા પાડતા હોય તો કા તો અત્યારે અમે છે ને બેટ દ્વારકાથી દર્શન કરીને આવ્યા ને કેટલા વાગી જાય અત્યારે 8:30 છે અને ગળદી એવી હતી ને કે વાત જ જવા જો અને પરબમાં છે ને નહીં અને હવે અમારે જવાનું છે સુદર્શન સેતુ એ ફોટા પાડવા અમે તીવા લાઈટ હતી પણ તીવા પાડ્યા નહોતા અને હજી અમારે આયલું જવાનું છે નાગેશ્વરથી ક્યાં જવાનું છે જમવાનું હજી બાકી છે તમે જમીન તો ભૂકા ગાડી નહીં કાઢે કોને કાઢી હતા હા તો ઠીક આ જો અમારો ઈકો તૈયાર થઈ જાય છે ને બહુ થાકી ગયા છે હે એટલે મૂડ નહોતું બહુ એમ પણ ઊંઘ ક્યાં પે આને હું થાક લાગે ને કોણે ઊંઘે લે આ ઊંઘ ખેવા વાળા છે પછી આ બધા ઊંઘ ખેવા વાળા છે ઈકોમાં બધા પેલા જો હા ડ્રાઈવર હારા છે આજ ઊંઘ જ ને લીધી